રોલ જી સેક્રેટરી શાખા દ્વારા તમામ જે કોર્પોરેટર છે એને સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો છે અને એ મેયરશ્રીના પત્રના આધારે આ સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો છે. એ સર્ક્યુલરમાં એવું છે કે જે જૂનાગઢની સાધારણ સભા જનરલ બોર્ડ છે એમાં કોઈ પણ જે કાઉન્સિલર છે કોર્પોરેટર છે તે પ્રશ્ન જે પૂછે છે અને જે લેખિતમાં પ્રશ્ન આપે છે એ તેમને અધિકારી દ્વારા લેખિતમાં જ આપી દેવામાં આવશે. જનરલ બોર્ડમાં એ પ્રશ્ન તમને જવાબ નહીં આપવામાં આવે. આવી રીતના આપણે જોઈએ કે છેલ્લે જે જનરલ બોર્ડ હતું તેમાં અમે 13 પ્રશ્નો પૂછેલા હતા, પરંતુ 13માંથી એક પણ પ્રશ્નના સંતોષકારક જવાબ નથી આપેલા. મોટાભાગના એવા પ્રશ્નો હતા કે જેનો હજી સુધી જવાબ નથી આપવામાં આવ્યો, કારણ કે મોટાભાગના આમાં આટલા બધા સરકાર રૂપિયા ફાળવતી હોય, આટલા બધા કામો થતા હોય, છતાં પણ જો જનતા દુઃખી થતી હોય તે બાબતે અવારનવાર અમારા જે 11 કાઉન્સિલરો છે વિપક્ષના એ પ્રશ્નો પૂછતા હોય છે, પરંતુ સત્તા પક્ષ છે અને અધિકારીઓ છે એને સત્તા પક્ષના જે મેયર અને જે શાસક પક્ષના તમામ જે ચૂંટાયેલા પદાધિકારીઓ છે કોર્પોરેટરો છે એમને તો નથી બોલવા દેવામાં આવતા, પરંતુ અધિકારીઓ આ મેયરને બધા કઠપૂતળીની જેમ નચાવતા હોય એવું લાગે છે. કારણ કે આ પત્ર ઉપરથી એવું સાબિત થાય છે કે આ જે પત્ર છે એ મેયરશ્રી દ્વારા લખવામાં આવેલો છે કે જનરલ બોર્ડના નિયમો તમામ કોર્પોરેટર અને વિપક્ષને આપેલા છે કે કોઈને બોલવું નહીં, કોઈને લેખિતમાં તમને જવાબ દેવામાં આવશે. પણ ખરેખર આપણે જોઈએ કે આવું હોતું નથી. આપણે જોઈએ કે બીપીએમસી એક્ટ છે તો બીપીએમસી એક્ટમાં બીપીએમસી એક્ટ છે તો બીપીએમસી એક્ટમાં આપણે જોઈએ કે પેટા કલમ 4માં અધ્યક્ષ સ્થાને પ્રાધિકારી જે બીજી રીતે નિર્દેશ કરે તે સિવાયના પ્રશ્નોના જવાબ કમિશનરે કોર્પોરેશનની બેઠકમાં આપવા. આ બીપીએમસી એક્ટમાં છે કે કમિશનરે તમામ જે પ્રશ્નો હોય જે વહીવટી શાસનને લગતા હોય, લોકોના હિત માટે હોય, એના જવાબો કમિશનરે આપવાના જ હોય છે. લેખિતમાં કોઈ વસ્તુ આપવાની હોતી નથી. લેખિતમાં આપે અને એ સંતોષકારક ન હોય, અમુક એવા પ્રશ્નો હોય કે લેખિતમાં આપેલા હોય પરંતુ એ પ્રશ્નના જવાબ એને જનરલ બોર્ડમાં જો અધૂરા માહિતી હોય કે ન આપ્યા હોય તો દેવા જ પડે. હવે આપણે જોઈએ કે જે મેયર છે એ આપણે જોઈએ કે જનરલ બોર્ડમાં અધિકારીઓ જ બોર્ડ ચલાવે છે, મેયર તો બોલતા જ નથી. અગાઉ આપણે જોઈએ કે કમિશનર મેયરની રજા લીધા વગર ગમે ત્યારે બોલી જાય, સેક્રેટરી મેયરની રજા લીધા વગર સીધા ડાયરેક્ટ કાઉન્સિલરોને જવાબ દેવા માંડે. એ વ્યાજબી નથી, કારણ કે અધ્યક્ષ મેયર છે અને જે 2 મહિને જનરલ બોર્ડ મળે છે તો તમામ જે જૂનાગઢની જનતાના હિત માટે મળતી હોય છે, એના જે પ્રશ્નો હોય છે એના માટે મળતી હોય છે. કારણ કે જનતા છે એ કરોડો રૂપિયાનો વેરો ભરે છે અને એના કામ શાસક પક્ષે કરવાના હોય છે. જો એમાં ક્યાંય ભૂલ થતી હોય તો વિપક્ષના જે સભ્યો છે, વિપક્ષ છે એ અવાજ ઉપાડતા હોય છે અને તમે એ અવાજને દબાવવાની કોશિશ કરો તો એ લોકશાહીની હત્યા સમાન છે. બીજું જોઈએ કે મેયરથી માંડીને તમામ પદાધિકારીઓ હજી ફોટા સેશનમાંથી ઊંચા નથી આવતા, ઉદ્ઘાટનોમાંથી ઊંચા નથી આવતા. જૂનાગઢની અવદશા કરી નાખી છે ચારે બાજુ. અને બીજું આપણે જોઈએ કે જે તમામ જે અધિકારીઓ છે એ અધિકારીઓ ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરતા હોય, એ પ્રશ્નો અમે ઉપાડતા હોય, એ જે પ્રશ્નો છે એના જવાબ ન આપવા પડે એ માટે અધિકારીઓની કઠપૂતળી બની અને આ તમામ જે બાબતો જે કરવામાં આવી રહી છે. અને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના આદેશ છે એ ત્યાંથી કમિશનરને ખખડાવે છે કે સ્વચ્છતા રાખો, ઓકળા પરના દબાણો દૂર કરો, તો એમનું કેમ પાલન નથી થતું? તમે કોર્ટનું તો તમે પોતે પાલન નથી કરતા જે કોર્ટનો આદેશ હોય, અને તમે બીજા જે નિયમો છે એ બતાવી અને જે લોકશાહીનું જે આ એક કામ હોય કે વિપક્ષને બોલવાનું હોય છે કે સભ્યોએ બોલવાનું હોય છે એ દબાવવાનો પ્રયત્ન કરો છો, એ વ્યાજબી વાત નથી. એટલે આ તમામ બાબતે આ ખૂબ દુઃખદ છે. અને બીજાને તમે નિયમ શીખવાડો છો, તમે પહેલાં પોતે નિયમો છે એ તમે એનું પાલન કરો. જે કોર્ટે કીધું છે ને જનતા કરોડો રૂપિયાનો ટેક્સ ભરે છે તો એ ટેક્સના તમારે કામો કરવાના હોય છે. એ બીપીએમસી એક્ટમાં લખ્યું છે તો એ કેમ નથી થતું? તમને બીપીએમસી એક્ટમાં પ્રશ્નના જવાબ ન દેવાનું જ કેમ સૂજે છે?
કરોડો રૂપિયાના તમે ટેક્સ લઈ અને તમારે જનતાના કામો કરવાના હોય છે. બીપીએમસી એકમાં છે, સરકારના નિયમ છે અને એ આપણો સૌ લોકોનો અધિકાર પણ છે. પ્રાથમિક સુવિધા તમે આવડો બધો ટેક્સ ઉઘરાવો છો તો આપવાની જવાબદારી તમારી છે. તો એ નિયમો તમને કેમ લાગુ નથી પડતા? એટલે આવી રીતના જે અધિકારીઓના દબાણથી અથવા સત્તા પક્ષના દબાણથી આ તમામ જે અત્યારના પદાધિકારીઓ છે કઠપૂતળી બની અને આ રીતના જનરલ બોર્ડમાં કોઈ બોલે નહીં એવા પ્રયાસો કરી રહ્યા છે. આગામી થોડા સમયમાં જનરલ બોર્ડ આવવાનું છે, પરંતુ અમારે કોઈ નીતિ નિયમો અમને તો ખબર જ છે, અમને કાંઈ તમારે બતાવવાની જરૂર નથી. અમે અમારી રીતે જે પ્રશ્નો ઉપાડવાના છે એ ઉપાડશું. નીતિ નિયમ વિરુદ્ધ જ મુજબ જ આપણે જે પ્રશ્નો જે ઉપાડીએ આજથી નહીં પણ વર્ષોથી ઉપાડીએ છીએ. એટલે આ બાબતે કોઈ તમારે કોઈ ચર્ચા કે અમને કાંઈ લેખિત આપવાની જરૂર નથી. તમે પહેલાં તમે જે નિયમ મુજબ જે બોર્ડ ચલાવવાનું હોય એ રીતે ચલાવો, એ જરૂરી છે. સૌને તમામ કોર્પોરેટરને 60 કોર્પોરેટરને બોલવાનો સમય આપો કે ભાઈ આપણે 60 કોર્પોરેટર જો એના વિસ્તારમાં શું સમસ્યા છે, જૂનાગઢમાં શું સમસ્યા છે, એ તમે બધાને 5-5 કે 10-10 મિનિટનો સમય આપો, જેથી એ લોકો પણ બોલી શકે, સત્તા પક્ષના કોર્પોરેટરે બોલી શકે, વિપક્ષના કોર્પોરેટર બોલી શકે. તમારે તો કહેવું જોઈએ કે ભાઈ અમારી સરકાર કેન્દ્રથી માંડી રાજ્યમાં છે અને જૂનાગઢમાં છે, કરોડો રૂપિયા છે અમારી પાસે, તમે કયો એ કામ કરી દઈ. તો તમારે ક્યાં બીવાની જરૂર છે? 5 પ્રશ્નો અમે પૂછ્યા હોય તમારે કહેવું જોઈએ કે ભાઈ હજી 10 પૂછો, અમે તમામના જવાબ આપશું. આ તો એ સાબિત થાય છે કે તમને તમારે જે કામ કરવાનું છે એ નથી કરવું. કોઈ જવાબ પ્રશ્ન પૂછે તો એને જવાબ પણ નથી આપવા અને ઉપરથી આવા સર્ક્યુલર બહાર પાડવા છે. એટલે આ ખરેખર આ સત્તા પક્ષનું એક નાકામયાબી અને વિપક્ષથીનો મોટામાં મોટો ડર એને સતાવે છે કે આગામી જનરલ બોર્ડ પણ જે ગત જનરલ બોર્ડ તોફાની બન્યું હતું, 2 થી 2.5 કલાક ચાલ્યું હતું, આગળ પણ એટલું ન ચાલે અને 5-10 મિનિટમાં જનરલ બોર્ડ છકેલાઈ જાય અને આ લોકોને કાંઈ જવાબ આપવા ન પડે. એટલે આ માત્ર આ લોકો ભ્રષ્ટાચાર કરવા માટે જ બેઠા છે એવું ફલિત થાય છે. આવું કરવા પાછળનો હેતુ શું હશે? બોલી તો દીધું બધું. વિપક્ષનો અવાજ ન ઉઠાવવાના જૂનાગઢની વિકાસની જે દિશાઓ છે નથી પડકારવાનો આવે જ નહીં. આમાં છે જ આમાં બધું બીપીએમસી એકમાં એ મુજબ જ હાલવાનું હોય, ન હાલે તો હોય.